ડીસા નગરપાલિકામાં ભાજપનું શાસન હોવા છતાં સભ્યોના 2 જૂથો વહેંચાઈ ગયા હતા અને પ્રમુખનો વિરોધ કરવામાં આવતો હતો, ત્યારે આજે આખરે પ્રમુખ પદ પરથી રાજીનામું અપાયું। ડીસા નગરપાલિકામાં ભાજપનું શાસન હોવા છતાં છેલ્લા ઘણા સમયથી ભાજપના સભ્યો 2 જૂથમાં વહેંચાઈ ગયેલા છે, જેમાં પાલિકાની બીજી ટર્મમાં સંગીતાબેન પ્રકાશભાઈ દવે પ્રમુખ બન્યા ત્યારથી એક જૂથ તેઓના વિરોધમાં થઈ ગયું હતું, તેમજ પાલિકા પ્રમુખ તરીકે સંગીતાબેનનું નામ જાહેર થતાં જ એક જૂથ વિરોધ કરી પાલનપુર જિલ્લા ભાજપ ઓફિસે રજૂઆત કરવા પહોંચ્યું। ત્યારબાદ સવા વર્ષ દરમિયાન સતત અવારનવાર નારાજ સભ્યોએ રજૂઆત કરી રાજીનામા આપી છેક પક્ષના મોવડી મંડળ સુધી રજૂઆત કરી સંગીતાબેનને હટાવવા અનેક પ્રયાસો કર્યા હતા। ત્યારે ગત રોજ એમના સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી અણઘડ વહીવટ અને કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા। ત્યારે આજે ડીસા નગરપાલિકામાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા વિવાદ મામલે આખરે ડીસા નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન દવેએ પાલિકા પ્રમુખ સહિત સભ્ય પદે પરથી રાજીનામું આપતા ભર શિયાળે ડીસા નગરપાલિકામાં ગરમાવત સાથે રાજકીય ભૂકંપ આવ્યો છે, જેમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી પ્રમુખ તેમજ સભ્ય પદેથી આપ્યું રાજીનામું આપતા તેમના સમર્થકો અને બ્રહ્મ સમાજના આગેવાનોમાં નિરાશા વ્યાપી ગઈ હતી। જ્યારે બ્રહ્મ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં રાજીનામું આપ્યું હતું, સાથે જ ડીસા પાલિકાના વોર્ડ નંબર 3ના સભ્ય પદેથી પણ સંગીતાબેન દવેના રાજીનામાને લઈ રાજકીય હડકંપ મચ્યો છે। ત્યારે પાલિકા પ્રમુખ અને સભ્ય પદેથી રાજીનામું આપનાર સંગીતાબેન દવે પીએમ ગૃહમંત્રી સહિત CR પાટીલે લેખિત રજૂઆત કરી છે અને ડીસા ધારાસભ્ય ધમકીઓ આપી નગરપાલિકામાં કામ ન કરવા દેતાની રજૂઆત કરી છે। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા બનાસકાંઠા। પ્રદેશમાં CR પાટીલ સાહેબને પણ આ બાબતે રજૂઆતો કરી હતી અને નિરીક્ષકો આવ્યા હતા આપણા પાલનપુરમાં ચડોતર મુકામે બનાસકાંઠામાં, ત્યારે પણ મેં જે આ દબામાણોવાળી વાત કરી એના મેં એમને સબૂત આપ્યા હતા અને હાલે મારી પાસે એમના પુરાવા અને એમના સબૂત મારી પાસે છે જ। એમને જે દબામાણો કર્યો અને મારા પાસે જે ખોટું કામ કરાવવા માગતા હતા એ હું નથી કરતી અને મારા પાસે એમના પુરાવા અને સબૂત મારી પાસે છે અને જ્યારે મીડિયા કહેશે તો હું આપીશ। તમને વોટ્સઅપ કોલ પણ કરેલા છે, વોટ્સઅપ મેસેજ પણ કરેલા છે? હા, ઘણી વાત મેસેજની કોલ ધારાસભ્ય દ્વારા ધારાસભ્યની વાત કરું છું। ધારાસભ્ય જ્યારે પણ સહીની ઝુંબેશ ચાલે છે ત્યારે ધારાસભ્ય ખુદ વોટ્સઅપ કોલ કરી અને સહીઓ માટે અમુક સદસ્યોને દબામણ લાવે છે અને આજે પણ 11 વાગ્યા સુધી એ સહીઓની ઝુંબેશ ચલાવી છે। એક સદસ્યના ઘરે જઈને અને વોટ્સઅપ કોલ કરી અને સહીઓની ઝુંબેશ ચલાવે છે અને એમને એવી રીતનું કહે છે કે તમે સહી કરશો તો હું LK તમારું ભવિષ્ય ઉજળું છું અને તમને LK હું પાર્ટીમાં ટિકિટ અપાઈશ એવું એ બધા સદસ્યોને લોભામણી લાલચ આપે છે। મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત પણ કરી છે, શું રજૂઆત કરી? અમે રજૂઆતો બસ એ જ કરી છે કે અમને ધારાસભ્યની અને અમુક સદસ્યોને મને માનસિક ત્રાસ છે અને આ ડીસાનો મારે વિકાસ કરવો જ તો પણ મને ડીસાનું કોઈ કામ ના લેવા દીધું અને મને કોઈ ડીસાનો વિકાસ કરવા જ ના દીધો। જ્યારે હું ડીસાનું બોર્ડ લઉં છું ત્યારે આવી રીતની રજૂઆતો કરે છે અને મારા વિરોધમાં જઈ અને ઉપર સુધી રજૂઆતો કરીને મારું બોર્ડ અટકાવી દેવામાં આવે છે। પત્ર લખ્યા આપે? કોને લખ્યા પત્ર? મેં CR પાટીલ સાહેબને, ભૂપેન્દ્રભાઈ પટેલને અને આપણા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને અને રજનીભાઈને મેં ઈમેલ કરેલા જ છે। ઓકે।